બોટાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવારના અભાવે દર્દીનું મોત થયાનો પરિવારનો આરોપ। બોટાદ શહેરમાં આવેલ યુનિટી હેલ્થ કેર હોસ્પિટલ પરના ડોક્ટરો પર પરિવાર દ્વારા લગાવ્યા આરોપ। હંસાબેન સતીશભાઈ ઘાંબા, આશરે ઉંમર વર્ષ 50નું થયું મોત। મોડી રાત્રે પેરાલિસિસનો એટેક આવતા સારવાર માટે પરિવારજનો લાવ્યા હતા યુનિટી હોસ્પિટલ ખાતે। હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર બાદ એમઆરઆઈ કરાવવા માટે મોકલ્યા હતા। પરિવારનો આક્ષેપ, ઇમરજન્સી કેસ હોવા છતાં કોઈ પણ ડોક્ટર સારવાર આપવા આવ્યા ન હતા। યુનિટી હેલ્થ કેરના ડોક્ટર મીત દ્વારા સારવાર દરમિયાન મોત થયાનું આપ્યું નિવેદન। દર્દીને સારવાર માટે લાવ્યા તે દરમિયાન મેડિકલ ઓફિસર સહિત ટ્રેની સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હોવાની આપ્યું ડોક્ટર દ્વારા નિવેદન। એમઆરઆઈ માટે ગયા બાદ દર્દીની તબિયત વધુ બગડતા ફરી હોસ્પિટલમાં આવ્યા બાદ આપવામાં આવી હતી સારવાર। ડોક્ટર મીતનું નિવેદન, સારવારના અભાવે નહીં પણ સારવાર દરમિયાન મોત થયું છે। દર્દીના સગા દ્વારા હોસ્પિટલ તથા ક્રિષ્ના ડેન્ટલ કેર સિટી સ્કેન ડોક્ટર વિરુદ્ધ દાખવ્યો રોષ। ગામભુઆ નિલેશભાઈ, ઉદરભાઈ ગામભુઆ। નિલેશભાઈ, અત્યારે તમે હોસ્પિટલે છો, શું વિગત, શું ઘટના, શા માટે હોસ્પિટલ? અમારા કાકીને અહીંયા કણે રાત્રે તકલીફ થઈ 2:30 વાગ્યે, એટલે 2:45 અમે અહીંયા હાજર થઈ ગયા। એટલે એને કાર્ડિયોગ્રામ કાઢ્યા પછી એવું કીધું કે ભાઈ એમઆરઆઈ કરવો પછી। તો એમઆરઆઈ કરવા માટે ક્રિષ્ના હોસ્પિટલ અમે ગયા। સાહેબને પણ ફોન કર્યો કે ઇમરજન્સી કેસ છે, તમે આવી જાઓ। પછી અમે એમઆરઆઈ કરાવીને અડધોથી પોણો કલાકે અહીંયા પાછા આવ્યા અને જે જગ્યા ઉપર એમઆરઆઈ કરાવવા ક્રિષ્નામાં ગયા હતા ત્યાં તે દર્દીની ટેચર, બીજા માળે એમઆરઆઈનું મશીન છે, ત્યાંય નથી જઈ શકે એવું અને લિફ્ટમાં જવાય એવું નથી। અને પછી અહીંયા પાછા આવ્યા, દર્દીને લઈને 15 થી 20 મિનિટ વહી ગઈ તોય સાહેબ 4 કે 5 સાહેબો છે અહીં ડૉક્ટરો, ભૂત સાહેબ છે, કલ્પેશ સાહેબ છે, મેઘાણી સાહેબ છે, ભાવેશ સાહેબ છે, તો એકેય સાહેબ અહીંયા હાજર નહોતા। પછી જ્યારે એ મેડિકલ ઓફિસર જ્યારે અહીંના માણસોએ ટ્રીટમેન્ટ કરતા ને પલ્સ કે કોઈ બતાવતું નહોતું, હું ત્યાં જ ઊભો હતો। એમઆરઆઈ કરીને આવ્યા પછી તો કોઈ ડૉક્ટર સાહેબ અહીં હાજર નહીં। તો અહીંયા આરોગ્યના નામે જો 24 કલાક સુવિધાનું કહેતા હોય તો 24 કલાક સુવિધામાં તો ડૉક્ટર તો કોઈ હાજર રહેતા નથી, તો 24 કલાક સુવિધાના બોર્ડ મારી દીધા છે, તો શું લેવા માર્યા છે? અમારું એટલું જ કહેવાનું છે કે યુનિટીની અંદર કોઈ પણ જાતની દર્દીને સગવડતા કે કોઈ ટ્રીટમેન્ટ સારી મળતી નથી। એટલે અહીંયા કણે કોઈ પણ લોકોને એને મહેરબાની કરીને આવવું નહીં, ઇમરજન્સી કેસમાં કે અમતુંય ન આવવું। કોઈ પણ ડૉક્ટરની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળતી નથી। અને આરોગ્ય વિભાગને હું એટલું જ કહેવા માગું છું કે આ પ્રજા સાથે છેડછાડ થાય છે, તમે આની ઉપર એક્શન લ્યો અને પૂરેપૂરું આને બંધ થઈ જાય ને સીલ લાગી જાય એવું કરો, જે ડૉક્ટરો પૂરી સેવા ન આપતા હોય એને। બેનનું મોત નીપજ્યું છે, શું ડૉક્ટરના બેદરકારીના કારણે જ થયું હોય? 100% ડૉક્ટરની બેદરકારી। બેનને અહીંયા અમે લાવ્યા, જ્યારે પલ્સ ન બતાવ્યા તે પછી ડૉક્ટર 10 થી 15 મિનિટે અહીંયા પહોંચ્યા। સવા કલાકે ડૉક્ટર સાહેબ અહીંયા આવ્યા। અમે હોસ્પિટલ એડમિટ થયા પછી 1/4 કલાકે ડૉક્ટર સાહેબ અહીંયા આવ્યા। ડૉક્ટર વિરુદ્ધ કઈ કાર્યવાહી તમે ફરિયાદ કરવાના? ફરિયાદ એટલે અમારે બીજું કોઈ વસ્તુ નથી। અમે પ્રજાને અને આરોગ્ય વિભાગને એટલું જ કહેવા માંગીએ છીએ અને જરૂર પડે તો અમે આની ઉપર એક્શન પણ લેશું। ટીડીઓને જાણ કરશું, આરોગ્ય વિભાગને જાણ કરશું અને આમની ઘોર બેદરકારી છે। અહીંયા કેવો પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે? ઇમરજન્સીમાં તો બહુ જબરો લેવામાં આવે છે। ચાર્જ હજી આપ્યો નથી, હમણાં આપવાનો થાય એટલે હું જાણ કરીશ, આરોગ્ય વિભાગને પણ અરજી કરવાનો। રિપોર્ટર દેવરાજ ડાવલા, અસ્મિતા ન્યૂઝ, બોટાદ।